બિહારની ચૂંટણીની મોસમમાં આ વખતે જૂના મુદ્દાઓ પર વાત નથી થઈ રહી, પરંતુ નવા નારા લગાવવામાં આવી રહ્યા છે। છેલ્લા 5-10 વર્ષમાં વખતો વખત ઉઠાવવામાં આવેલા રાજકીય મુદ્દાઓ આ ચૂંટણીમાં હારી જતા જોવા મળી રહ્યા છે। બંને ગઠબંધન પોતપોતાની રીતે લોકોમાં અનામતનો મુદ્દો રજૂ કરી રહ્યા છે। બિહારના રાજકીય પક્ષો જીતવા માટે ડરને કેન્દ્રીય ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે। 10 વર્ષ પહેલા બિહારને વિશેષ દરજ્જો અપાવવાની ઝુંબેશ શરૂ કરનાર નીતિશ કુમાર આ સમયે આકસ્મિક રીતે ચૂંટણી સભાઓમાં તેની ચર્ચા પણ કરતા નથી। આ મુદ્દો વિપક્ષના સૌથી મોટા પ્રચારક તેજસ્વી યાદવના ભાષણમાં કેન્દ્રમાં નથી, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ વારંવાર કહેવું પડ્યું કે અનામત કોઈ પણ ભોગે ખતમ નહીં થાય। તો બિહારનું રાજકારણ જાણે બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, બિહારના રાજકારણમાં જે રીતે બિહારને વિશેષ દરજ્જો અપાવવાની જે ઝુંબેશ હતી તે મુદ્દો હવે ગાયબ થઈ ગયો છે અને અનામતના મુદ્દે સૌ કોઈ રાજનીતિ રમી રહ્યા છે, તો આ બદલાયેલી રાજનીતિ પર, બિહારની રાજનીતિ પર આપ શું કહેશો? जी बिल्कुल थी जे प्रकारे लोकसभाની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સ્પષ્ટપણે જોવા મળતો હોય છે। ત્યારે વાત કરીએ બિહારની, તો બિહારમાં જે પ્રકારે જે રાજકીય ગરમાવાની વાત કરવામાં આવે તો ત્યાં જે પ્રકારે વિધાનસભા સહિતની જે ચૂંટણીઓ હતી તેમાં જે પ્રકારે આરક્ષણને લઈને આખી ચર્ચા ચાલતી હતી અને આરક્ષણને લઈને આખી વાત ચાલતી હતી તે ક્યાંક ને ક્યાંક આ લોકસભાની ચૂંટણીમાં વાત વિસરાઈ ગઈ હોય તે પ્રકારનો માહોલ ઊભો થયો છે। કારણ કે તમામ પાર્ટીઓ જે છે તે નવા મુદ્દાઓ લઈને નવી ચર્ચાઓ કરી રહી છે। ખાસ કરીને તમામ જે પ્રકારે ગત વખતે જે પ્રકારે આરક્ષણની વાત હતી ત્યારે આરક્ષણને લઈને અનેક જે તર્ક વિતર્કો સાથે સાથે આરક્ષણ સાથે જ આ ચૂંટણી જે છે તે યોજાઈ હતી, પરંતુ આ વખતે ચૂંટણીમાં અલગ છે। જે પ્રકારે આરક્ષણની વાત કરીએ તો આરક્ષણમાં જે પ્રકારની ગઠબંધનની સરકાર હતી તે ગઠબંધનની સરકાર પણ હવે આરક્ષણ બાબતે અલગ અલગ તર્કો છે તે આપી રહી છે। ખાસ કરીને જે પ્રકારે આરક્ષણને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે અગાઉ જે પ્રકારે આખી વાત સામે આવી હતી તેને લઈને આરક્ષણ મામલે નરેન્દ્ર મોદીને પણ આખો ચર્ચા કરી અને ખુલાસો આપવો પડ્યો હતો। પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે આરક્ષણ છે તે જશે નહીં, આરક્ષણ મળીને જ રહેશે। એટલે સ્પષ્ટ ખુલાસો કર્યો હતો, કારણ કે પક્ષ અને વિપક્ષો દ્વારા અવારનવાર આ આરક્ષણને લઈને અનેક ચર્ચાઓ થઈ છે અને તેને જ લઈને આખો આરક્ષણનો મુદ્દો છે તે ચગી ગયો છે। ખાસ કરીને જે પ્રકારે જે આરક્ષણને લઈને જે આખા ક્યાંક ને ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે તેમાં ખાસ કરીને રાજદના જે વિપક્ષી દળો છે તે મુસ્લિમ પ્રેમને મુદ્દો છે તે ઉઠાવી રહ્યા છે। કારણ કે તેમણે એવું પણ જણાવ્યું છે અને આરોપ પણ લગાવે છે કે INDIAની સરકાર બનશે તો SC, ST અને OBC નું આરક્ષણ કાપી અને મુસ્લિમોને આપી દેવાશે। પરંતુ આ આરક્ષણના જે આખા આક્ષેપો છે તે આક્ષેપોને લઈને અત્યારે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો ને ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ જે પ્રકારે તેમણે આ આખી જે મુસ્લિમોનું આરક્ષણ મળવું જોઈએ તે પ્રકારનું આખું નિવેદન આપ્યું હતું ને તેને જ લઈને આખો રાજકીય ગરમાવો છે, આખો માહોલ છે તે આરક્ષણને લઈને ઊભો થયો છે। પરંતુ આ સમગ્ર મામલે લાલુ પ્રસાદ યાદવના નિવેદન બાદ જે પ્રકારે નીતિશ કુમાર છે તે પણ કોઈ પણ વાદ વિવાદમાં આવવા માંગતા નથી અને તેમણે પણ ક્યાંક ને ક્યાંક જણાવ્યું કે જો વાદ વિવાદમાં નહીં આવો અને આખું આરક્ષણ છે તે આરક્ષણ જે પ્રકારે જેમને મળશે તે પ્રકારનું આરક્ષણ છે તે મળશે જ। ખાસ કરીને જે પ્રકારે રાજદને આ રાજનીતિક તાકાત મળશે તો આખું આ આરક્ષણ છે તે મુસ્લિમોને આપી દેવાશે અને નીતિશ કુમાર છે તે અત્યારે પોતાની સભાઓમાં આ જ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે। એટલે આરક્ષણને લઈને બે ભિન્ન ભિન્ન કહી શકાય કે આખા મુદ્દાઓ ઉઠીને આવ્યા છે, તેમાં તમામ લોકો છે તે આરક્ષણને લઈને અત્યારે ચૂંટણીનો મુદ્દો બન્યો છે। કારણ કે જે પ્રકારે ગત વર્ષે જે ચૂંટણી હતી અને ગત ટર્મની જે ચૂંટણીમાં આરક્ષણનો આખો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે નવો વળાંક લઈ ચૂક્યો છે। ત્યારે નવા વળાંકને લઈને તમામ જે પોતાની રાજકીય પક્ષો છે તે પોતપોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યું છે। ખાસ કરીને જે પ્રકારે આખું વાદ વિવાદની લઈને વાત કરીએ તો 2005માં જે વિધાનસભાનું જે ચૂંટણી હતી તેમાં જે શ્રમિકો ને લઈને આખી વાત સામે આવી હતી, તો અત્યારે જે પ્રકારે રોજગારીનો મુદ્દો છે તે રોજગારીના મુદ્દે પણ આખી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારનો જૂના જે મુદ્દા હતા તે મુદ્દાઓ વિસરાઈ ગયા છે અને નવા મુદ્દાઓ રોજગારી, શ્રમ જેવા આવ્યા છે। ખાસ કરીને ખેડૂતો માટે તેમજ આ આરક્ષણની વાતને લઈને અલગ અલગ જે તર્કો છે તે થઈ રહ્યા છે।
તમામ પાર્ટીઓ આક્ષેપો પ્રત્યાક્ષેપો લગાવી રહી છે, પરંતુ જે પ્રકારે ચૂંટણીનું પરિણામ છે તે કોનું અને કેવું રહે છે તે ચૂંટણીના મતદાન બાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ જે બિહારનું રાજકારણ છે તે આખો નવો વળાંક લઈ ચૂક્યું છે અને બિહારના રાજકારણની વાત કરીએ તો જે પ્રકારે જે જૂના મુદ્દાઓ હતા તે ભૂલી અને હવે નવા મુદ્દાઓ પર રાજકારણ છે તે રમાઈ રહ્યું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો બિહારનું રાજકારણ બદલાતું જોવા મળી રહ્યું છે. ઉમેદવારો પોતાના ભાષણમાં બિહારને વિશેષ દરજ્જો આપવાનો મુદ્દો ગાયબ કરીને અનામતના મુદ્દે રાજનીતિ રમી રહ્યા છે.